હું એમ કહું છું એમના સ્વાગતમાં, નોખી છે રસમો ને નોખા છે રિવાજ, કિંતુ અમને મન તો શબ્દો જ કંકુ ને ચોખા. બહુ સરસ વાતો જાણી. એક છે આખી દુનિયાના ડોક્ટર અને બીજા છે આપણા ડોક્ટર. ડોક્ટર ભીખુભાઈ પારેખનું સન્માન કરશે રાકેશભાઈ. અધરાક મધરાક આપણે એમને હેરાન તો કરીએ જ છીએ, તો આજે જાહેરમાં જરા સન્માનિત પણ કરી લઈએ. સુકેતુને વિનંતી કે જનકભાઈનું સન્માન કરે. આપણી વચ્ચે ઉપસ્થિત બીજા અતિથિ વિશેષ શ્રી નિખિલભાઈ વૈદ્ય, એમનો પરિચય આપશે પરેશભાઈ પારેખ. પરેશભાઈ પારેખ. મારી આગળ બે મહાનુભાવોના પરિચય આપી ગયા. એ બંને શિક્ષિકા હતા અને શિક્ષિકાને તમને ખબર છે 45 મિનિટનો પીરિયડ લેવાની એ હોય અને બહુ સરસ વિસ્તૃત એમણે પરિચય આપ્યો. પણ મારા ભાગે જેનો પરિચય આપવાનો આવ્યો છે એ કદાચ અતિથિ વિશેષ કરતાં મારા મિત્ર વધારે છે. જેવું જ મને એની બેને કીધેલું કે તમારે નિખિલનો પરિચય આપવાનો છે, મેં કીધું કદાચ મારી પાસે કાગળ ન હોય તો પણ હું પરિચય આપી શકું, કારણ કે અમે બે કોલેજમાં સાથે બેસીને કટિંગની ચાય પીતા હતા. પણ એ કટિંગની ચાયથી મિત્રો ઘણા જણા આગળ નથી વધ્યા. આજની તારીખમાં ઘણા કટિંગ પર જ બેસી રહ્યા, હજુ પણ જોઉં છું. પણ આ એક એવા વ્યક્તિ વિશેષ છે કે જેમણે પોતે જે જગ્યા પર કેરિયર બનાવ્યું, એટલે કે જે બીએસસી કર્યું એમણે ફિઝિક્સની સાથે, પણ ત્યાં જ અટકી ન રહેતા એમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન HR મેનેજમેન્ટ LLB સ્પેશિયલની સાથે કર્યું અને પહેલેથી નંબર 1 રહેવાની ટેવ, એટલે ઇન્ડિયાની નંબર 1 કંપની ને કદાચ એશિયાની પણ કહેવાય એવી રિલાયન્સથી એમણે શરૂઆત કરી. 24 વર્ષના એમના કેરિયરમાં એમણે 12 વર્ષ ત્યાં રહીને શીખ્યા અને શીખવાડ્યું. અને એમની જે કદર કરીને અડાણીએ એમને HR મેનેજમેન્ટના ગ્રુપ હેડ તરીકે અમદાવાદ જે છે મોટી ઇન્ડિયાની કંપની એની અંદર એઓ હેડ તરીકે ગયા. ફક્ત એક કંપની એમના કદાચ ફોલ્ડરમાં નથી એમને ગમતી, એટલે એમણે 12 ગ્રુપ ઓફ કંપનીનું એક ગ્રુપ આખું એમણે હાથમાં લીધું અને એમનું HR હેન્ડલિંગ એમણે હાથમાં લીધું. પણ વિષયાંતર કરવું આજે મને કદાચ વકીલાતના સિવાય બીજું કંઈ કહેવામાં આવે તો મને તકલીફ પડે, તેવી રીતે HRની સાથે એમણે પર્ટિક્યુલર જે કંપનીમાં કામ કર્યું છે એ કંપનીથી કંઈક અલગ હટીને એમણે કામ કર્યું અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એમણે પગભર થયા અને બોમ્બેની કંપનીની અંદર ટેક્સટાઇલમાં એઓએ પોતાની સેવા આપવાનું ચાલુ કર્યું. કદાચ એમને માટે ભારત નાનું હતું તો એમણે ગ્રુપ ડિરેક્ટર તરીકે એમણે યુગાન્ડા, ઈસ્ટ આફ્રિકાની અંદર પણ સેવા આપી. પણ કહેવાય છે ને કે પોતાનું લોહી પાછું ખેંચી લાવે એમ, જેવી રીતે ભીખુભાઈ આપણી સામે હાજર છે તેવી રીતે નિખિલભાઈ પણ યુગાન્ડાથી ફરીથી ઇન્ડિયામાં આવ્યા અને આજે ઇન્ડિયાની ટોપ મોસ્ટ કંપનીઓમાં જેમનું નામ છે એવી ટાટાની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાં 14 ફેક્ટરીના ટોટલ મેનેજમેન્ટ એવો કરી રહ્યા છે. એવા મારા મિત્ર અને આજના અતિથિ વિશેષ નિખિલભાઈનો હું હાર્દિક સ્વાગત કરું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. નિખિલભાઈનું સન્માન કરશે બ્રિજેશ ટેકરાવાલા.
સભાગૃહમાં ક્યાંક વલસાડના વ્રજલાલભાઈ દ્રશ્યમાન છે. એવો શ્રીને આગળ આવવા વિનંતી. વ્રજલાલભાઈ, જ્યાં પણ બેઠા હો ત્યાંથી આપ શ્રી આગલી હરોળમાં આવજો. નથી આવી શક્યા? અરવિંદભાઈ પણ નથી આવી શક્યા. આપણી વચ્ચે બીજા અતિથિ વિશેષ શ્રી કિશોરભાઈ ઈશ્વરલાલ સોની. બધા જ કદાચ એમને એમના બિઝનેસને માટે તો ઓળખે જ છે કે એન ડાયમંડ્સ, પણ ગર્વ છે કે આ બધા ઘર દીવડાઓના આપણે કુટુંબીજનો છીએ. એસએસસી સુધીનું સ્કૂલનું શિક્ષણ એમણે બિલીમોરામાંથી પ્રાપ્ત કર્યું. ત્યારબાદ સુરતની એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલમાં BE કર્યું. અભ્યાસ બાદ વાપીમાં એન્જિનિયર તરીકે પણ એમણે લગભગ 2 વર્ષ સુધી કાર્યનો અનુભવ લીધો. પરંતુ જોડ અનુભવે શીખ્યા કદાચ કે ઉત્તમ તો વ્યવસાય જ છે, માટે પારિવારિક જે વ્યવસાય છે એમનો, એ વ્યવસાયમાં 2 વર્ષની નોકરી બાદ તેઓ શ્રી જોડાયા. જ્ઞાન થકી એમણે પોતાના વ્યવસાયને એક નવી દિશા આપી છે અને આજે જ્વેલરીના બિઝનેસને હોલસેલ લેવલ ઉપર, રિટેલર તરીકે તેમજ એક્સપોર્ટના બિઝનેસમાં પણ તેઓ શ્રીની ફર્મ કેન ડાયમંડ્સ જગવિખ્યાત છે. ઓસ્ટ્રેલિયામાં પણ તેમણે પોતાની બ્રાન્ચ નાખી છે. ઓસ્ટ્રેલિયા સાથે સિડની પણ જે ફેમસ શહેર છે તેમાં પણ એમણે પોતાના ડાયમંડના બિઝનેસ માટેની બ્રાન્ચ ખોલી છે. આ તો એમના બિઝનેસની વાત કરી આપણે, પણ એક સામાજિક વ્યક્તિ તરીકે પણ તેમણે સમાજ સાથે ઘણી સારી કામગીરી કરી છે કે બિલીમોરાના મંડળમાં તેઓ શ્રીએ 3 વર્ષ માટે પ્રમુખ પદ પણ શોભાવ્યું છે. બિલીમોરામાં લાયન્સ ક્લબમાં યુગ્મમાં તેઓ શ્રી પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે અને લગભગ 15 વર્ષથી આ લાયન્સ ક્લબમાં અનેક હોદ્દા ઉપર રહીને તેઓ શ્રી એ ક્લબને પણ પ્રગતિના પંથે મૂક્યા છે. શિક્ષણને મહત્વ આપનાર આ વેપારી કિશોરભાઈ બાળકોને હજી વ્યવસાયમાં લાવ્યા નથી, કારણ કે શિક્ષણ એ મહામૂલું રત્ન છે અને એ રત્ન જો પ્રાપ્ત કરશે તો આ હીરારૂપી રત્નને પણ એ ચમકાવશે. એમની દીકરી સાન ફ્રાન્સિસ્કોમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેટલ થઈ છે અને દીકરો પણ એમનો એન્જિનિયર થયો છે. આવા કિશોરભાઈને આજે આપણે એ મેળવીને ખૂબ આનંદ અનુભવીએ છીએ. એમનું સન્માન કરશે સૌરભ પારેખ. કમલભાઈ જે આપણી વચ્ચે બીજા અતિથિ વિશેષ રૂપે હાજર છે, એમનો તમને પરિચય કરાવશે વૈશાલી પારેખ. Mr. Kamal Parekh is working as Vice President, Technical Service at Reliance Industries Limited, Hazira. He is a chemical engineer with 25 years of industrial experience in different fields of chemical engineering. He has presented papers and delivered expert lectures in national and international conferences. He has invited different countries like Japan, Spain, Netherlands, Colombia, USA, Canada for different assignments. He has worked in the field of designing new plants, of developing technology and expansion projects of many plants. He is also working as manager and leader to develop graduate engineers, and we are very honored to have you here in this program. કમલભાઈ પરીખનું સન્માન કરશે ગોપેશ પારેખ. એક બિલકુલ યુવા અતિથિ પણ હાજર છે, પાર્થિવ પારેખ. એમનો પરિચય આપશે પરેશભાઈ પારેખ. થેન્ક યુ એમએન. ફ્રેન્ડ્સ, આ વ્યક્તિ ખૂબ યંગ છે અને
ખૂબ પાયાના નાનાથી લઈને ઉપર સુધી એમનું બિઝનેસ ડેવલપ થયો છે. બહુ નાનું છે અને એમણે એમનો પરિચય જ્યારે અમે બધાના દરેકના પરિચય મંગાવ્યા, સૌથી નાનામાં નાનો પરિચય એમણે પોતે મોકલાવ્યો કે બસ મારું આટલું જ છે. પણ વકીલો એટલે મુદ્દા પરથી વાર્તા બનાવતા આવડે એમ આ વ્યક્તિ ભલે નાના છે પણ એનું કાર્યક્ષેત્ર જબરજસ્ત છે. અને એ કાર્યક્ષેત્ર માટે એક નાની વાત કરીને એમનો પરિચય આપું કે એક વ્યક્તિ બહુ પૈસાદાર ઘરનો હતો અને એની પાસે મર્સિડીઝ હતી અને જોરશોરમાં ગાડી ચલાવતો હતો. ટ્રાફિક સિગ્નલ પર એક પોલીસવાળા એને પકડ્યો. એને કીધું કે ભાઈ ત્યાં સિગ્નલ તોડ્યું છે, તારે ફાઇન ભરવો પડશે, દંડ ભરવો પડશે. પેલા એમ કીધું કે તું મને ઓળખતો નથી, હું કોણ છું? તે કે ભાઈ તમે ગમે તેને ઓળખતા હો. એટલે એમણે કીધું કે ભાઈ હું આ દેશના પ્રાઇમ મિનિસ્ટરને ઓળખું છું. તે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર ઓળખતો હોય, મને ઓળખે છે? તે કે ના. તે કે તું મને ખબર નથી, આ શહેરનો કમિશનર છે ને એને પણ ઓળખું છું, તો તું કહેશે ને તને સસ્પેન્ડ કરી નાખશે. તે કે ભલે કમિશનર સસ્પેન્ડ કરી નાખતો પણ તું મને ઓળખે છે? એણે કીધું કે આ વિસ્તારનો જે ધારાસભ્ય, કોર્પોરેટર બધા જ મારા મિત્રો છે અને હમણાં કહીશ ને હમણાં આખું ટોળું આવી જશે, ગુંડાઓનું પણ ટોળું આવે, પણ તું મને છોડી દે. જો તું મને પેનલ્ટી ભરાવવાનું દબાણ કરશે તો હું તને એની સસ્પેન્ડ કરી દઈશ. કે ભાઈ તું ગમે તેને કહેશે, હું તને છોડવાનો નથી. પેલા એક જ વાત કરી કે તું મને ઓળખે છે? તો કે ભાઈ તું કોણ છે? પ્રાઇમ મિનિસ્ટરની ઉપર છે? તો કે ના, મારું નામ ભાણજી લવજી છે, હું ટ્રાફિક કોન્સ્ટેબલ છું અને ટ્રાફિક કોન્સ્ટેબલને તું નહીં ઓળખતો તો આ બધી ઓળખ નકામી. કેવી રીતે આ વ્યક્તિ જેની વાત કરી રહ્યો છું એ વ્યક્તિ કદાચ દમણિયા સોની આપણે બધા બેઠા છે, પણ આજે દમણમાં રહેનારા કેટલા? દમણમાં રહેનારા ઘણા બધા છે એવું માની લઈએ, પણ દમણમાં બિઝનેસ કરનારા કેટલા? અને આ વ્યક્તિએ દમણિયા સોનીનું એક એવું નામ કરીને એમણે એમની કેરિયરની શરૂઆત બીકોમ ફર્સ્ટ ક્લાસ થઈને પારેખ સેનેટરી જે છે એને ત્યાંથી એ બિઝનેસની શરૂઆત કરી એમણે, પારેખ સેરામિક. અને ત્યાંથી ન અટકતા એમણે વાપીની અંદર બીજી એક બ્રાન્ચ શરૂ કરી 2009ની અંદર. એમના બિઝનેસમાં જ એમનો ફોકસ, એમની ક્વોલિટીમાં જ એમનો ફોકસ છે અને એમણે શરૂઆત કરી 2013માં, એટલે કે આ વર્ષમાં ત્રીજી શોપની. અને એ જ વ્યક્તિ સતત આગળ ને આગળ વધીને હજુ પણ સુરત તરફ આગળ વધવાના સપના જોઈ રહ્યા છે. એવા વ્યક્તિ વિશેષને આપણે અહીં મેળવ્યા છે, તો હું પાર્થિવભાઈનું અહીં હાર્દિક સ્વાગત કરું. પાર્થિવનું સન્માન કરશે રુચિરા પારેખ. વ્યક્તિ એના સમાજ થકી જ ઓળખાય છે. દરેક મંડળના પ્રમુખશ્રીઓ કે જેમના સહકાર થકી જ આ દમણિયા સોની યુથ ગ્રુપ તેમના સાહસની તૈયારી કરી રહ્યું છે, જેમણે યથાશક્તિ આ વેબસાઇટના સર્જનમાં સાથ આપ્યો છે, એવા દરેક મંડળના પ્રમુખશ્રીઓનું પણ સન્માન થશે. મુંબઈ મંડળ અને ટ્રસ્ટના શ્રી પરેશભાઈ, એમનું સન્માન કરશે રીકેન પારેખ. વલસાડ મંડળના પ્રમુખશ્રીનું સન્માન કરશે તપન પારેખ. યુવક મંડળ વિલીમોરા ગ્રુપ, એમનું સન્માન કરશે વૃંદા પારેખ. પ્રમુખ શ્રી વિલીમોરા મંડળ વૃંદા પારેખ. પ્રમુખ શ્રી નવસારી દમણિયા સોની પ્રગતિ મંડળ, એમનું સ્વાગત કરશે દેવાંગ પારેખ. દેવાંગ પારેખ, નવસારી પ્રગતિ મંડળ. નવસારી ગોપાળજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી નું સ્વાગત કરશે દેવેન ટેકરાવાલા. દેવેન ટેકરાવાલા.
અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અશ્વિનભાઈ એમનું સ્વાગત સન્માન સ્વીકારશે. ઉત્કર્ષ ટ્રસ્ટના પ્રમુખશ્રીનું સન્માન કરશે હેમાંગ પારેખ. ઉત્કર્ષ ટ્રસ્ટ તન્વી એમનું સન્માન કરશે તન્વી પારેખ. સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ એમનું સન્માન કરશે પૂજા પારેખ. સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખશ્રીનું સન્માન કરશે. અમદાવાદ મંડળના પ્રમુખશ્રી અથવા એમના કોઈક પ્રતિનિધિ જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો અમને જાણ કરે. હેમરશ્મિ પ્રકાશનના સંપાદક શ્રી અથવા પ્રતિનિધિ જો અહીં હોય તો સન્માન બાદ આપણે આપણા પ્રોગ્રામને આગળ લઈ જઈએ. અંગ્રેજીના પ્રખ્યાત કવિ ટેનિસન વારંવાર એક વાત કહેતા કે શું આપણે સ્વપ્નમાં નથી રાખતા? આનો જવાબ હકારાત્મક જ છે. કારણ જ્યાં સ્વપ્ન નથી ત્યાં આશા નથી, અને જ્યાં આશા નથી ત્યાં ઉદ્યમ નથી. હા, આ વેબસાઇટ બનાવી સમાજને એકત્રિત કરી આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પ્રગતિ સાધવાનું જે સ્વપ્ન સેવ્યું છે, એવા આ દમણિયા સોની યુથ ગ્રુપના સભ્યોનો આપણે પરિચય પણ લઈએ, એમનું સન્માન પણ કરીએ અને આપણે તાળીઓથી એમને આશીર્વાદ પણ આપીએ કે એ લોકો ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સમાજને જોડેલો રાખે, સમાજને વિવિધ પ્રકારે સગા આપતા રહે. તો આ યુવક મંડળના સભ્યો કે જે કમિટી કારોબારીના સભ્યો છે એ બધાને સ્ટેજ ઉપર આવવા વિનંતી કે જેથી કરીને આપણે અલ્પ સમયમાં પણ ઘણા બધાની ઓળખ મેળવી શકીએ. દમણિયા સોની યુવક ગ્રુપના સભ્યો એમના જે સ્થાપક સભ્યો છે, સભ્ય ઉપર હાજર થાય તે દરમિયાન આપણે સમયનો જરા સદુપયોગ કરીએ કે જે આ મંડળના સ્થાપનાનું જેમણે સ્વપ્ન સેવ્યું, એમની પાછળ એમનો એક બહુ ઉત્તમ ધ્યેય છે કે સમાજને આપણે 21મી સદીમાં લઈ જવો છે. હજી પણ સમાજ આપણે ટેકનોલોજીના માધ્યમથી એકત્રિત નથી થઈ શકતા. ટેકનોલોજીથી આપણે બધા ઘણા અપરિચિત છીએ અને તેથી કદાચ આપણી વચ્ચે, આપણા સંતાનો વચ્ચે કે માનવો વચ્ચે કદાચ સંતુલન થોડે ઘણે અંશે કદાચ ખોરવાયું હોય એવું લાગે છે. તો એવા આ સ્થાપના કરનાર સ્વપ્નદ્રષ્ટા શ્રી મહેશકુમાર જગમોહનદાસ સોની કે જેઓ હાલ યુએસએમાં છે, એમનો ટૂંકમાં પરિચય આપશે સુકેતુ સોની. મારે જે પરિચય આપવાનો છે એમાં આપણી ભારતીય સંસ્કૃતિ છે કે વડીલોને નામથી નહીં બોલાય, એમાંથી જરા છૂટ લઉં છું કારણ કે મહેશભાઈ મારા મામા થાય છે. મહેશભાઈ જગમોહનદાસ સોની જન્મ નવસારીમાં, હાઈસ્કૂલનું શિક્ષણ પણ નવસારીમાં અને ત્યારબાદ આપણી જ્ઞાતિમાં પહેલાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થયા. મહેશભાઈ સોની ગ્રેજ્યુએશન પૂરું કરીને વ્યવસાય અર્થે અમેરિકા, કેનેડા સ્થાયી થયા. અમેરિકા, કેનેડામાં જ એમણે પોતાનો MBA નો અભ્યાસ પણ કર્યો. ઘણા વર્ષોથી, લગભગ 25 વર્ષ ઉપર એમણે નેટવર્કિંગ અને ટેલિકમ્યુનિકેશનના ફિલ્ડમાં ઘણી આગળ પડતી કંપનીઓમાં વાઇસ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટરનો રોલ એમણે પૂરો પાડ્યો છે. એટલું જ નહીં પરંતુ પ્રોડક્ટ ડેવલપમેન્ટ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટમાં પણ એમણે ઘણી કંપનીઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. આજે નોર્થ અમેરિકામાં કેબલ મોડેમ ઇન્ડસ્ટ્રી અથવા આપણે જેને સેટ ટોપ બોક્સ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ તે ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીના તેઓ પાયોનિયર છે એવું કહીએ તો ખોટું નથી. જ્યારે એમણે કોલેજનો અભ્યાસ કરેલો ત્યારે રેડિયો ફેમસ હતો અને એમણે કોલેજના અભ્યાસમાં રેડિયો બનાવેલો. આજે હવે સેટલ છે